મોરબી તાલુકાના વનડિયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ નામના યુવાનને ગુરુવારે રાત્રે 8 વાગ્યાના અરસામાં તેના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાંજીભાઈ રાઠોડે પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા, જેથી ઈજા પામેલા મહેશને સારવાર માટે મોરબી, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન મહેશભાઈનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો। આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડે હત્યાની ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું છે કે તેઓના દીકરા મહેશ રાઠોડના ઘર પાસે ફરિયાદીનો કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાંજીભાઈ રાઠોડ ગાળો બોલતા હતા, જેથી મહેશે તેને ગાળો બોલવાની ના પાડી, જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ। ત્યારબાદ સુરેશભાઈએ મહેશને છરીના પેટ તેમજ કમરના ભાગે ઘા માર્યા, જેથી તેનું મોત નીપજ્યું છે। હાલમાં પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ગુનામાં પોલીસે આરોપી સુરેશભાઈ કાંજીભાઈ રાઠોડની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ મોરબીના વનાળિયા ગામે આ કામેના ફરિયાદી ગોરધનભાઈ રાઠોડ છે, એમને ફરિયાદ આપેલી છે, જેમાં આ કામેના જે મરણ જનાર છે મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, જેને આ કામના આરોપી સુરેશ કાંજીભાઈ રાઠોડ, જે બંને કાકા ભત્રીજા થતા હોય અને ગામમાં ગાળો બોલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આ કામના મરણ જનારને આ કામના આરોપીએ સુરેશભાઈએ છરીના ઘા મારી અને ગંભીર ઈજા કરી, જે કામે સારવાર દરમિયાન મરણ ગયેલ છે। અને આ બનાવ બનતા જ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ દ્વારા સદરુ આરોપી ગુનામાં સંડોવાયેલ એમાં આરોપી તથા એમાં વાપરેલ છરી એ કબજે કરેલ છે અને આગળની તપાસ પીઆઈ ઘેટિયા ચલાવી રહ્યા છે। કયા બાબતે ટૂંકમાં આજે ઝઘડો થયો હતો? ગામમાં બેઠા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ અને ગાળો બોલતા હતા કે ભાઈ ગાળો નહીં બોલીને ઠપકો આપેલો એના કાકાએ, એ બાબતે બોલાચાલી થતાં એમાં છરીથી એની ઉપર ઈજા કરી અને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ ખાતે મરણ ગયેલ છે, જેમાં ખૂનનો બનાવ બનેલો હોય, જેની ફરિયાદ લઈ અને આરોપીને અટક કરી અને જે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે કરી તપાસ તાલુકા પીઆઈ ચલાવી રહ્યા છે। જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી।